ભગવાનને જ્યાં સમાધિ લાગી અને કૃષ્ણ શાંત થઈ ગયા. ભગવાનને સમાધિ લાગી. શૃંગી ભૃંગીને હારે લઈને ગયા હતા. શૃંગી ભૃંગી આ બધું દ્રશ્ય જોયું એટલે ગોપીઓની સામે જોઈને મંડ્યા બોલવા, દેખો हमारे गुरु का चमत्कार. કારણ કે ઘણીવાર એવું બને કે ગુરુ કરતા ચેલા હવાયા હોય, અને હવાયા હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ દોઢા થાય ને પછી ગુરુનો મરો થાય. ચેલાઓની એક મર્યાદા હોવી જોઈએ, એની મર્યાદાની બહાર નીકળે ને ચેલા દોઢા થાય ને પછી ગુરુનો મરો થાય. એટલે અહીંયા श्रृंगी ने भृंगी मंडिया बोलवा, देखो हमारे गुरु का चमत्कार. अभी तो हमारे गुरु ने सिर्फ दृष्टि डाली है और हे यशोदा देख तेरा लाला शांत हो गया. हजी तो हमारा गुरु ये जोयु था तो तारो लालो शांत थई गयो. एम बोले हाँ हजी तो हमारा लाला आम भगवान दृष्टि करी, गुरुजी जोयु था तो लालो शांत थे. यशोदाजी ने हवे विश्वास बैठो. यशोदाजी ने एम थयो के बात तो सत्य छे. यशोदाजी ने भरोसो थयो. लालो रमवा लाग्या. कारण के विद्वानों कहे, कबीर साहेब बोल्या छे, 4 मिले 64 खिले धोई कर जोड़े दास. कोई बे प्रेमी जनोनी, भक्त जनोनी, मित्र जनोनी, भक्त ने भगवान नी ज्યાં 4 આંખ ભેડી થાય તા તો 64 ખીલવા લાગે. 32 દાતાના અને 32 આના 64 ખીલે. કવિએ એ નથી લખ્યું, એ હું તમને કહું કે અમુક વાર એવું થાય કે 4 મિલે ને તો 64 ભીડે ભી. એ કવિએ નથી લખ્યું, હું કહું તમને. કવિએ તો એમ કબીર સાહેબે લખ્યું કે 4 મિલે 64 ખીલે. હું તમને કહું ઘણી વાર 4 મિલે ને 64 ભીડે. પણ આપણે કોઈક ઉઘરાણી વાળો આપણી પાસે રૂપિયા માગતો, એની 2 આંખ્યું ને આપણી 2 આંખ્યું મળે, એ હવાના પોરમાં મળે એટલે આપણા 32 દાંત ભીડે. અત્યારમાં ક્યાં ભેળો, ઉઘરાણી કરશે મજા. બરાબર 11:30 12:30 વાગ્યા હોય, તમે બધાએ ઘરમાં જમી લીધું હોય, વાસણે ઉટકાઈ ગયા હોય, બધું માંજાઈ ગયું, બધું સાફ થઈ ગયું હોય, અને પછી 11:15 12 12 ડેલી ખખડે. 3-4 મહેમાન બિસાડા લંઘાઈ ગયેલા ચહેરા હોય, ભૂખા થયા હોય ને 12:30 તો પછી આમ લંઘાઈ ગયેલા ચહેરા હોય ને દરવાજો ખોલે, અને પછી બહેનોની 2 આંખ અને મહેમાનની 2 આંખ 4 આંખ ભેડી થાય. બેનો સમજી જાય કે આ ભૂખ્યા આવ્યા છે. પછી 4 આંખ ભેડી તો થાય, પણ એ 64 ખીલે નહીં. ખીલે ખરા પણ અંદરથી પાછા ભીડે ખરા. અત્યારે હવે અમારે તો હવા પાછું હતું એનું પાછું વળી શાક સુધારવું, વળી કુકર મૂકવું, વળી રોટલી લોટ બાંધવું, વળી ફૂલ. ખીલે ખરા ને ભીડે ખરા. આ 2 એક આરે કામ કરી શકે એવી તાકાત બહેનોને જ ભગવાને આપી છે. એ દાંતે કાઢી શકે ને પાછા એ રડી હગે ને પાછા વાતોય કરી હગે કે ખરખરે જાજો. આમ માથે ઓઠણી ઓઠીને એવા રોતા હોય એવા. અને ઘડીક 2 મિનિટ થાય ને ત્યાં તો રોવાનું કોણ જાણે ક્યાં વયું જાય. અને હળવેક દઈને પૂછે કે ઈ જ લાગના હતા. માતાજી નવરાત્રિ હાલે છે ને, માતાજીઓને વંદન હો બાપ. આ તાકાત બહેનો સિવાય ભગવાનને કોઈને આપી. તમારી વાત બીજા ગામના બહેનોની વાત કરું છું. તમે તો માથે લે मेरे भाई बहन. પણ અમુક જે શક્તિ છે, અમુક જે તાકાત ભગવાને આમ ઘડીકમાં આમ આખું વાતાવરણ ફેરવી નાખે. બોલો આ કામ ભાઈઓને ન આવડે. બોલો ભાઈઓ રડે તો રડે જ કરે, પછી એ 2 કામ એકારે 2 પાત્રો ના ભજવે. બેનો ઘડીકમાં વાતો કરી લે, વળી પાછું કોક આવે તો વળી પાછા મંડે આમ, વળી ઉપડે 1.5 કલાક, વળી પાછું એ પતે તો 2 જ મિનિટમાં પાછા એ કે વાં જોવા ગયા હતા તે ગોઠવણ, વળી પાછું લ્યો ત્યાં એ પાછું જોવાની વાતો કરી લે. હળવેક થઈ વોલ્યુમ કઈએ વધી જાય ને કઈએ ઘટી જાય. આ કામ ભાઈઓને ના આવડે. બહેનોને ભગવાને અમુક શક્તિ આપી છે, વિશેષ શક્તિ, એટલે તેને શક્તિ કહેવાય. હાસ્ય કલાકારો કે બહેનો એ શક્તિ છે અને ભાઈઓ એ સહન શક્તિ છે. કારણ કે આ બધું અઘરું છે બાપ, ઘરને હાચવું બધું. તો વિદ્વાનો એ સુંદર મજાનું અર્થઘટન શાસ્ત્રકારોએ બતાવ્યું છે બાપ. मेरे भाई बहन, आज જ્યારે શૃંગી અને ભૃંગી બોલવા લાગ્યા છે, મહાદેવજીની સમાધિ લાગી ગઈ. જશોદાજી બહુ જ પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થયેલા જશોદાજીએ શિવજીની સમાધિ લાગી. અને સમાધિ અવસ્થામાં શિવજીએ ફરી એકવારમાં ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના દિવ્ય અદ્ભુત એવા મંગલમય રૂપને જોતા હવે ઓર એક લાલસા જાગી છે. હે ભગવાન, આમ માના ખોળામાં રહીને દર્શન આપશો કે મારા ખોળામાં રમવા પધારશો?
ભગવાને જ્યારે આ જાણ્યું, કૃષ્ણએ પ્રાર્થના સાંભળી મહાદેવજીની, એટલે કૃષ્ણએ મહાદેવજીને કહ્યું, જોગીરાજ થોડી ધીરજ ધરો, હમણાં તમારા ખોળામાં રમવા આવું છું. ભગવાન તમે મારી ગોદીમાં પધારશો કે કેમ? પ્રાર્થના કરી અને આ પ્રાર્થનાનો સ્વીકાર ભગવાન કૃષ્ણે કરી લીધો. માની બુદ્ધિને પ્રેરણા કરી એટલે માને એમ થયું કે જોગી છે તો હોશિયાર, અને હોશિયાર છે કારણ અરે મારા દીકરા ઉપર જ્યાં નજર પડીને ત્યાં મારા દીકરાની નજર ઉતરી ગઈ, રડતો શાંત થઈ ગયો. જોગી છે જાણકાર. એટલે જશોદાજીએ બે હાથ જોડી અને જોગીરાજને કીધું, જોગીરાજ તમને જ્યોતિષ જોતા આવડે છે? શિવજી કે હા માં, મને જ્યોતિષ જોતા, અને એકાદો ગ્રહ આડાવડો પડ્યો ને તેનો ધોલમાં મારીને સીધા કરી દઉં. જોગી મહાદેવ કે ઈ મારામાં તાકાત છે, શિવજીમાં તાકાત છે. આપણા શાસ્ત્રોમાં એવી કથા બતાવી છે, સંતોએ એવી કથા બતાવી કે રાવણ 9 ગ્રહને ઢોલીએ બાંધીને હૂતો હતો. અવળી તાકાત રાવણમાં હતી. 9 ગ્રહને ઢોલીએ બાંધી શકતો હતો. એ તાકાત આવી ક્યાંથી? કારણ કે એ શિવનો ઉપાસક હતો, શિવજીની ઉપાસના કરતો. અને દરેક ગ્રહની શાંતિ માટે શિવજીનો અભિષેક એ ઉત્તમમાં ઉત્તમ છે. આ હું નથી કહેતો, આ જ્યોતિષ શાસ્ત્ર કહે છે. શિવજીનો જળથી અથવા દૂધથી આપણે એનો અભિષેક કરીએ ને ભગવાન ભોળાનાથનો, એ ઉત્તમમાં ઉત્તમ છે. અને એક વાત એ યાદ રાખજો કે શિવજીનો અનાદર આપણા હિન્દુ ધર્મના કોઈ પણ સંપ્રદાયમાં કરવામાં નથી આવ્યો. અને જો આપણે એવું માનતા હોય ને તો એ કદાચ આપણું અજ્ઞાન હોય. બાકી શિવજીનો અનાદર કોઈએ નથી કર્યો. જુનાગઢમાં રાધારમણ દેવનું મંદિર ભગવાન સ્વયં સ્વામિનારાયણ ભગવાનના હાથે બન્યું છે. રાધારમણ 5 મંદિરો એવા છે, હું ન ભૂલતો હોતો, જે ભગવાનના સ્વયં પ્રભુના હાથે બન્યા છે, જેનું શિલારોપણ સ્વયં ભગવાને પોતાના હાથે કરી છે. અને આ સિદ્ધનાથ બાપાને બેહાડ્યા હો ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વયં પ્રભુએ પણ સિદ્ધનાથ મહાદેવને ભગવાનને બેસાડ્યા અને ભક્તોને આજ્ઞા કરી કે જ્યારે કોક દીક મૂંઝાવ ને તો આનો આશ્રય કરજો. આ સિદ્ધનાથ તમારી ઈચ્છાઓને સિદ્ધ કરશે. શિવજીનો અનાદર કોઈએ નથી કર્યો, કોઈએ અનાદર નથી કર્યો. અને એટલે મેરે ભાઈ બહેન યાદ રાખજો, શિવજીનો અનાદર જો કદાચ ક્યાંય એવું સમજાણું હોય તો એ કદાચ આપણી સમજવામાં ક્યાંક ભૂલ હોય. બાકી શિવજીનું અપમાન કોઈએ નથી કર્યું. સુંદર અર્થઘટન શાસ્ત્રકારોએ બતાવ્યું છે મેરી ભાઈ બહેન. તો એ રીતે જ્યાં સુંદર મજાનું દર્શન આપણી સામે ઋષિઓએ પ્રગટ કર્યું. શિવજીને પૂછે છે યશોદાજી, અને શિવજી હા કહે, માં મને જ્યોતિષ વિદ્યા આવડે છે, પણ હું હસ્તરેખાનો માહિર છું. હાથની રેખા જોઈને ભાગ્ય કહું છું. માટે જો તારા લાલાનું ભાગ્ય બતાવવું હોય ને તો એક કામ કરવું પડે. બોલે શું? તો કે તારો લાલો બહુ નાનો છે, નાનકડી એવા એના હાથ છે, એની હાથની જે રેખાઓ છે હજી બહુ કોમળ છે. મારે વૃદ્ધાવસ્થા આવી છે, આંખે હવે ઓછું દેખાય છે. માટે હે યશોદા, તારા ખોળામાં જો ભગવાન હોય અને એના હાથની જો રેખા દેખાતી મને બરાબર દેખાતી નથી, એટલે હું સાચું જ્યોતિષ ન જોઈ શકું. માટે જો તારે તારા લાલાનું ભાગ્ય બતાવવું હોય ને તો તારા લાલાને મારા ખોળામાં આપવો પડે. યશોદાજી રાજી થયા. જે હમણાં બહાર લાવવા રાજી નહોતા ને, એને કનૈયાને તેડી અને મહાદેવજીની ગોદીમાં મૂક્યા. અને પછી મહાદેવજીની ગોદીમાં જ્યાં ભગવાન આવ્યા ત્યાં તો મહાદેવજીને સમાધિ લાગી ગઈ. કારણ કે બ્રહ્મ સંબંધ થયો છે. કૃષ્ણ એ બ્રહ્મ છે અને એક યોગેશ્વર છે, એક યોગીશ્વર છે. યોગેશ્વર અને યોગીશ્વરનું મિલન થયું. મહાદેવજીને સમાધિ લાગી એટલે યશોદાજીએ વળી તાળીઓ વગાડી, જોગીરાજ જાગો, આ દીકરો રમાડવા નથી દીધો, ભાગ્ય જોવા દીધો છે. અને યાદ આવ્યું અને હાથમાં લીધો, આંખથી આમ નજીક લાવ્યા. જેમ આપણે મોબાઈલ નજીક લાવીએ ને એમ અમારા આ લોકો જો મોબાઈલ આમ નજીક એમાં મોબાઈલ નજીક અને મોબાઈલને જેમ આપણે નથી નજીક લઈ આવતા પણ દેખાય ને ઝીણા અક્ષર, પછી આમ નજીક લાવીએ એમ આમ હાથમાં હાથ લીધો. અને હાથમાં હાથ લઈને પછી મહાદેવજી આજે કૃષ્ણનું ભાગ્ય બોલવા જાય, પણ જ્યાં ભાગ્ય કહેવા જાય ને એ પહેલા શિવજીને ફરી સમાધિ લાગી. શા માટે સમાધિ લાગી?
શિવજી મનોમન પોતાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. કૃષ્ણનું ભાગ્ય જોતા પહેલા સ્વયં શિવ પોતાના ભાગ્યને વખાણે છે. અરે મહાદેવજી કહે છે, અરે મારું ભાગ્ય કેવું ઉત્તમ છે કે ભગવાન કૃષ્ણનું ધરતી ઉપર પધારવું એ જગતનું ભાગ્ય છે, અને આ ધરતી ઉપર ભગવાનનું આવવું એ જગતનું ભાગ્ય છે, અને જગતના ભાગ્યરૂપ ભગવાનનું ભાગ્ય જોવાનો મોકો મને મળે તો મારા જેવો ભાગ્યશાળી જગતમાં બીજો કોણ હોઈ શકે? જગતના ભાગ્યરૂપ પરમાત્માનું ભાગ્ય જોવાનો મોકો આજ મહાદેવજીના હાથમાં આવ્યો. મહાદેવજી હાથમાં હાથ લીધો અને આમ હાથમાં હાથ લઈને પછી મંડ્યા બોલવા, હે યશોદા, બહુ ભાગ્યશાળી છો. માતા પિતાનો યશ વધારે એવો થશે, દીકરો બહુ લાંબો આયુષ્ય વાળો થશે, બહુ તંદુરસ્ત થશે, બહુ નામ વાળો થશે, બહુ ધન સંપત્તિ, ઐશ્વર્ય, પદ, પ્રતિષ્ઠા આદિ બધું જ એ પ્રાપ્ત કરશે, અને માતા પિતાને યશ આપે આવો દીકરો છે. આમ જ્યાં એના યશને વખાણવા લાગ્યા અને જ્યાં ગાવા લાગ્યા યશ, શિવજી તો આમ ભાવ ભૂલી ગયા. મહાદેવ ભગવાનનો હાથમાં લઈને આમ મંડ્યા બોલવા. અને ભાગ્યને ગાયા પછી યશોદાજી હળવેક થઈને બોલ્યા. યશોદાએ બહુ બોલ્યા પછી યશોદા કહે છે, અરે કહો તો ખરા, આ મારો નાથ જે મારો કૃષ્ણ છે ને એ મોટો થઈને શું બનશે? એટલે કીધું કે આ તમારો કૃષ્ણ મોટો થઈને હોનાની નગરીનો રાજા થશે. યશોદા હસવા લાગ્યા. હસતા હસતા યશોદા કે ક્યાં અમે ગોવાળિયા અને ક્યાં હોનાની નગરી? આ મારો દીકરો તમને જાજી દક્ષિણા આપું એટલે હારું હારું બોલો છો કે ખરેખર એના ભાગ્યમાં પડ્યું છે? જોગીરાજ કહે કે હું દક્ષિણા માટે નથી બોલતો, પણ એના ભાગ્યમાં રેખાઓ પડી છે કે આ તારો દીકરો મોટો થશે તો હોનાની નગરીનો રાજા થશે. યશોદા બહુ રાજી થયા. આને રાજી થયેલા યશોદાજી એ પછી પૂછવા લાગ્યા છે. હળવેક દઈને પૂછ્યું, ગોપીઓ સાંભળે ને એમ પૂછ્યું, અરે જોગીરાજ, તમે જરાક ઈ તો કહો કે મારા દીકરાને વહુ કેવી મળશે? હાહુમાના મનમાં બિચારાને એમ હોય ને, વહુ કેવી મળશે? અમારા પગ દબાવે એવી આવશે કે ગળું દબાવે? કારણ કે આ યુગમાં કંઈ નક્કી તો નથી, ગળું દબાવે અને પગ દબાવવાની બહુ આશાય ન રાખવી, કારણ કે પગ દબાવવાળા ક્યારે ગળે પૂગી જાય એનું નક્કી. એટલે બહુ એવો શોખ ન રાખવો કે આપણા કોક પગ દબાવે. મેરે ભાઈ બહેન, સુંદર અર્થ ઘટન બતાવ્યું. આન મહાદેવજી થોડીક વાર આમ હિસાબ કિતાબ માંડ્યા કરવા, અને હિસાબ કિતાબ કરીને યશોદાની હામું નથી જોયું, હેઠું જોઈને મહાદેવજી બોલ્યા છે, સાંભળી યશોદા, તારા દીકરાનું વિવાહ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7. તો જશોદાજીનો શ્વાસ આમ અધર થઈ ગયો. આન ભગવાન ભોળોનાથ બોલ્યો છે, સાંભળ હે યશોદા, તારો દીકરાને 16,108 પટરાણીઓનો પતિ થશે. તો જશોદાજીને ચક્કર આવી ગયા, બીપી હાઈ થઈ ગયું, પરસેવો વળી ગયો. એને એમ થયું કે 16,108 વહુ અને હું એકલી હાહુ, આ બધાને કેમ હાચવીશ? કારણ કે આ ઘર હાચવવું અઘરું છે. અરે એમાં કોને ખીહર કરવા મોકલીશ, કોકને આઈટમ કરવા મોકલવા, આ બધી વ્યવસ્થા તો હાહુએ કરવાની હોય. યશોદાજીને ચક્કર આવી ગયા. યશોદાજીને એમ થયું આ બધું કેમ થશે? અને પછી જેને હાઈતમ કરવા મોકલું એ ખાલી હાથે તો જાય નહીં. એ પાછા એમ કે બા, અમે જ્યાં માવતર આટો મારવા જઈએ છીએ ત્યાં અમારે 52 પાઠના ગીતાજીના પાઠ બે હાઈતમ આઈટમે, એમાં કંઈક ધરવાય જોઈએ, ખાલી હાથે તો જાય નહીં. યશોદાજીને એમ થયું કે આ બધી વ્યવસ્થા મારે કેમ કરવી બા? અને પછી મહાદેવજી છેલ્લે એક શબ્દ બોલ્યા છે, યશોદાને સમજાવ્યા છે. યશોદાને કહે છે, હે યશોદા, યાદ રાખજે માં. બોલે શું? ભગવાન ઈશારો કરે છે. ઈશારો કરીને ભગવાન કહે છે, આ તારો દીકરો છે ને બહુ નટખટ થશે, બહુ તોફાની થશે, બહુ નટખટ થશે. માટે એ યશોદા, આ લાલાને બહુ લાડ લડાવજે અને તારા લાલાને પકડીને રાખજે, કારણ આ લાલો તારો એકવાર હાથમાંથી હાથ તાળી આપીને છટકી જશે, પછી પાછો તારા હાથમાં નહીં આવે. ભગવાન યશોદાને કહેવા તો એમ માંગે છે કે હે યશોદા, આ તારા કૃષ્ણ ઉપર તારો અધિકાર 11 વર્ષ અને 52 દિવસ સુધી છે. જ્યાં સુધી ભગવાન વ્રજલીલા કરે ત્યાં સુધી 11 વર્ષ અને 52 દિવસ સુધી જ
તારા લાલા ઉપર તારો અધિકાર છે. એકવાર કૃષ્ણ યમુના પાર થશે અને યમુના પાર થયા પછી મથુરામાં જશે અને પછી ત્યાંથી ભગવાન દ્વારિકા પધારશે, પણ પછી ભગવાન પાછા વ્રજમાં નહીં આવે. માટે તારા કૃષ્ણ ઉપર તારો અધિકાર 11 વર્ષ અને 52 દિવસ સુધી છે. માટે જેટલો લાડ લડાવાય ને એટલા લાડ લડાવી લે છે. સુંદર શીખ આપી મહાદેવજી વિદાય થાય છે. પરમાનંદ થયો. યશોદાજીને લાલા દેવા ગમતા નથી, પણ યશોદાજીને લાલો આમાં આપ્યો. યશોદાજી લાલાને લઈને પ્રણામ કરી દક્ષિણાઓ અર્પણ કરીને યશોદાજી પાછા ગયા. અને યશોદાજી ગયા છે. મહાદેવજી ઉઠ્યા છે. મહાદેવજી શરીર એવું આમ દેહનું ભાન નથી રહ્યું. ભગવાનના બ્રહ્મરૂપ કૃષ્ણના શ્રી અંગનો સ્પર્શ કરી દેહનું ભાન ન રહ્યું. રોમ રોમમાં અતિ હર્ષ થાય છે અને અતિ હર્ષ સાથે મહાદેવજી વિદાય થાય છે. પણ પોતાના હૃદયમાં દબાવેલો ભાવ હતો ને એને હવે પ્રગટ કર્યો. એકાંત મળ્યું એટલે મહાદેવજી આનંદમાં ને આનંદમાં આનંદ નામનું તાંડવ કરીને શિવજી તા થઈ કરીને નાચવા લાગ્યા. નટરાજ રાજ નમો નમઃ, નટરાજ રાજ નમો નમઃ. શૈત સૃષ્ટિતાંડવ રચયિતા નટરાજ રાજ નમો પરમાનંદ છવાયો. એ સમયે નંદ બાબા ત્યાંથી નીકળ્યા છે. ભગવાન શિવજીને તાંડવ કરતા જોયા અને તાંડવ કરતા જોયા એટલે નંદ બાબા ઓળખી ગયા કે આ નૃત્ય તાંડવ છે અને તાંડવનો કરનારો કોઈ સામાન્ય સાધુ ન હોય, આ તો જોગીઓનો પણ જોગેશ્વર હોય. આ સામાન્ય ન હોય, આ તો સ્વયં મહાદેવ હોય. મહાદેવજીના સુંદર મજાનું દર્શન બતાવ્યું અને મહાદેવજીનું એ રીતે લીલા કરીને મહાદેવજી પાછા પધાર્યા. વિદ્વાનો કહે છે એ પછી ગોકુળમાં પૂતના આવી છે. ભગવાનનો જન્મ થયો અને પરમાત્માનું પ્રાગટ્ય થયું. કંસના હાથમાંથી છટકેલી યોગ માયા કંસને કહેતી ગઈ હતી કે હે કંસ, તારો કાળ બીજે મોટો થાય છે.
તારો કાળ વિજય મોટો થઈ રહ્યો છે. આ વાત જ્યાં સાંભળી અને સાંભળતાની સાથે વિદ્વજનો કહે છે મેરી ભાઈ બહેન. એટલે કંસે મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓને બોલાવીને બધાની પાસેથી સલાહ લીધી છે કે આપણે શું કરવું જોઈએ. મંત્રીઓ કહેવા લાગ્યા છે, હે મહારાજ, દેવકીનો 8મો ગર્ભરૂપી બાળક ક્યાં હશે એને કેમ પકડવો? એ પકડવો બહુ કઠિન છે. એના કરતાં એક કામ કરો, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જેટલા નવા તાજા જન્મેલા બાળકો છે આ બધા જ બાળકોને મારી નાખીએ તો એ બાળકોમાં દેવકીનો 8મો દીકરો પણ મરણને શરણ થશે. દેવકીના દીકરાને ઓળખવો કેમ? એટલે કંસને આ વાત ગમી. આપણામાં કહેવત છે ને કે રાજા વાજાને વાંદરા, એને બુદ્ધિ તો હોય નહીં, હોય તો જગતનું કલ્યાણ કરી નાખે. મનને આ વાતને સ્વીકારી લીધી. સ્વાર્થી કંસે નિર્ણય કર્યો એટલે એને પોતાની એક મિત્ર છે જેનું નામ છે બકાસુર. આ બકાસુરની બહેન જેનું નામ છે બકી અને એનું બીજું નામ છે પૂતના. પૂતનાનો સીધો સાદો અર્થ થાય કે જેને પૂતના જેને પોતાને પુત્ર ન હોય ને એ બીજાના પુત્રનું સુખ જોઈ ન શકે. આવી જેની સ્વાર્થી વૃત્તિ છે એવી પૂતના, આવી હલકી વૃત્તિવાળી પૂતના, અથવા તો જેની વૃત્તિ સારી નથી એનું નામ છે પૂતના. એવી પૂતના એને તૈયાર કરી, પોતાના સ્તન ઉપર વિષ લગાડી અને હૃદય પર વિષ લગાડી નાના તાજા જન્મેલા બાળકોનો નાદ સાંભળે, બાળકના રડવાનો અવાજ સાંભળે ઘરમાં પૂતના પ્રવેશ કરે, બાળકને ગોદીમાં લે અને પૈપાન કરાવતી કરાવતી વિષપાન કરાવે અને વિષપાન કરાવીને બાળકને મારવા લાગી. બાળકો હણાવા લાગ્યા, મરવા લાગ્યા. આખા એ વ્રજમાં વાત વહેતી થઈ ગઈ, કંઈક રોગ આવ્યો છે, બાળકો મરણને શરણ થાય છે. ફરતી ફરતી પૂતના નંદ ભુવનમાં આવી. નંદ ભુવનમાં પૂતના આવી છે. આવીને યશોદાની પાસે ગઈ. બોલવામાં બહુ મીઠું છે રાક્ષસણી, પણ બોલવામાં બહુ મીઠી છે. મીઠું મીઠું બોલે. બહેન 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 કરતી કરતી જશોદાની પાસે જઈ, અરે સાંભળ્યું છે તારે ઘરે બાળકનો જન્મ થયો છે, અરે મોઢું તો બતાવ, લાલાનું દર્શન તો કરાવ. એટલે જશોદા કંઈક કામમાં હતા. જશોદાજીએ કહ્યું કે જો ઓરડામાં પારણામાં કૃષ્ણ રમી રહ્યા છે. ઈશારો થયો એટલે સીધી બોલતી બોલતી આવી છે પૂતના કનૈયાના પારણા તરફ. પૂતનાનો અવાજ સાંભળ્યો. ભગવાન ઓળખી ગયા કે આ તો મારી માસી આવી છે અને મારા મામાએ મને મારવા માટે મોકલી છે. માસી આવ્યા હોય સ્વાગત ન કરવું સારું ન કહેવાય. ભગવાન કે સ્વાગત તો કરવું પડશે. આ પૂતના પૂર્વ જન્મ બલિરાજાની દીકરી છે અને ભગવાન બલિરાજાના યજ્ઞમાં આવ્યા હતા. અને બલિના યજ્ઞમાં જ્યારે મારો ઠાકુર આવ્યા હતા, વિદ્વાનો કહે છે કે જે સમયે બલિના યજ્ઞમાં ભગવાન આવ્યા હતા, બાળક રૂપે બટુક રૂપે આવ્યા હતા. અને ત્યારે પૂતના આ દીકરી અને રત્નમાલાના મનમાં એવો સંકલ્પ જાગ્યો હતો કે આ બાળકને પૈપાન કરાવ્યું હોય તો કેવું સુખ મળે. ભગવાનના બાળ રૂપને જોઈને આવી એક ઈચ્છા થઈ હતી. ભગવાને કહ્યું કે અત્યારે નહીં, પણ હવે પછી કૃષ્ણ જન્મ લઈને આવું ને ત્યારે મને પૈપાન કરાવવા આવશે. આજે પૈપાન કરાવવા આવી. એના એ ભગવાન વામનમાંથી વિરાટ થયા. બલિરાજાની પાસે 3 ડગલામાં બલિનું સર્વસ્વ માંગી લીધું, માપી લીધું. અને એટલે એ રત્નમાલાને એમ થયું કે અરે આ બાળકે તો મારા પિતાની સાથે કપટ કર્યું છે, છળ કર્યું છે, છેતરા છે, માટે એને મારવા જોઈએ. એટલે 2 ભાવ એના મનમાં જાગ્યા હતા, પૈપાનનો પણ અને મારવાનો. આ પૂતના 2 ભાવ લઈ અને આજે ભગવાન કૃષ્ણની પાસે પૂતના બનીને રત્નમાલા આવી છે. મેરી ભાઈ બહેન, રત્નમાલા આવી છે. આ પૂતના બનીને રત્નમાલા આવી છે. પૂતનાને જોઈ અને પૂતનાનો અવાજ સાંભળો. ભગવાન પારણામાં રમતા હતા, પણ રમતા ભગવાન આંખ બીચી ગયા. સુઈ ગયા હોય એવો ઢોંગ ભગવાને કર્યો, એવી લીલા ભગવાને કરી. વિદ્વાનો કહે છે ભગવાન આંખો શા માટે વીછી ગયા? તો શ્રીમદ વલ્લભ આદિ મહાપુરુષો કહે છે મેરી ભાઈ બહેન કે ભગવાન આંખ એટલા માટે વીચી ગયા, ભગવાનને એમ થયું કે મારી દ્રષ્ટિ અપવિત્રને પવિત્ર કરનારી છે, અશુદ્ધને શુદ્ધ કરનારી છે, પાપીઓને તારનારી છે. એવી કલ્યાણ કરનારી મારી દ્રષ્ટિ જો પૂતના ઉપર પડી જશે તો પૂતના પોતાના હૃદયમાં વિષ લઈને આવી છે.
છળ અને કપટ કરીને આવી છે. પવિત્ર અને શુદ્ધ કરનારી મારી દ્રષ્ટિ જો એના ઉપર પડશે અને એની બુદ્ધિ જો શુદ્ધ થઈ જશે અને શુદ્ધ થઈ ગયા પછી જો એ મને મારવાનો પ્રયત્ન નહીં કરે તો ભગવાન કે હું પૂતનાને તારીશ કેમ? મારે તો પૂતનાને તારવી છે. અને એટલે ભગવાન આંખ વીચી ગયા. ભગવાન કે આના હમું ન જોવાય, આના હૃદયમાં કપટ છે ને, એમને રહેવા દેવાય. કપટ સાથે પારણામાં સૂતા કૃષ્ણને ઉઠાડ્યા અને એને તેડી લીધા. તેડીને પૂતનાએ પોતાની ગોદીમાં મૂક્યા છે. મા ભયંકર રાક્ષસણી છે પણ કોમળ સ્વરૂપ લઈને આજ આવી છે. ભગવાનને પૈપાન કરાવવા લાગી. ભગવાન પૈપાન કરે અને પૈપાન કરતા કરતા ભગવાન પૂતનાના જ્યાં પ્રાણ ચૂસવા લાગ્યા અને જ્યાં પૂતનાના પ્રાણ ચૂસાવા લાગ્યા, પૂતના વ્યાકુળ થઈ ચિત્કારી ઉઠી, પોતાના મહાભયંકર વિકરાળ રાક્ષસી સ્વરૂપને પ્રગટ કર્યું અને રાક્ષસી સ્વરૂપને પ્રગટ કરીને ચિત્કારી ઉઠી, પોકારી ઉઠી છે. ભગવાનને પોકાર કરીને પૂતના બોલી છે, શામુંચ પ્રભાસિની નિષ્પિંડયમાનયખી જીવ વિવૃત્ર નેત્રે ચરણો ભુજો પ્રશ્વિન્ન ગાત્રાક્ષીયતિ સામુંચ સામુંચ આમ કહીને પૂતના પોકારી ઉઠી છે. મૂંચનો અર્થ થાય, સંસ્કૃતની દૃષ્ટિએ મૂંચનો અર્થ બતાવ્યો છે મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે. ગમે એવી પાપી હતી પૂતના પણ અંત સમયે એને પોતાનું પોત પ્રકાશ્યું અને છેલ્લે ભગવાનની પાસે આર્તનાદ કરીને પૂતના 3 વાર બોલી છે, શામુંચ મુંચ મુંચ. ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા ભગવાને એને 3 સ્થાનેથી મુક્તિ આપી છે. આર્તનાદ કરીને પૂતના બોલી અને 3 સ્થાનેથી મુક્તિ આપી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી પૂતનાને મુક્ત કરી દીધી. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક તાપમાંથી પણ ભગવાને પૂતનાને મુક્ત કરી દીધી છે. અને ભગવાને પૂતનાને એવી ગતિ આપી કે જે ગતિ યોગીઓને પણ દુર્લભ છે. જ્યાંથી આ જીવને પાછું આ ભવાટવીમાં ન ભટકવું પડે ને એવી મુક્તિની પરમ દશા ભગવાને પૂતનાને આપી દીધી છે. વિચાર તો કરો, મારવા આવનારી પૂતનાને પણ જે પરમ ગતિ અને મુક્તિ આપી દે, આનાથી મોટો દયાળુ જગતમાં બીજો કોણ હોઈ શકે? મારવા આવનારને પણ તારી દે, એને મુક્ત કરી દે, આનાથી મોટો દયાળુ જગતમાં કોણ હોઈ શકે? અને તોય એવા ભગવાનના શ્રી ચરણમાં મારું ને તમારું મન જો સ્થિર ન થતું હોય તો આપણે એટલો તો વિચાર કરવો જોઈએ કે આપણા જેવો બીજો અભાગ્યો કોણ કહેવાય? આવો દયાળુ કોણ હોય? મારવા આવનારને પણ જે તારી દે, એને ઉધારી દે. આનાથી મોટો દયાળુ બીજો કોણ હોઈ શકે? મેરે ભાઈ બહેન, આ કેટલી બધી મર્યાદા અને કેટલું ઉત્તમ જીવન છે, આ કેટલી પરંપરા છે. સુંદર અર્થઘટન સંતો, શાસ્ત્રો અને વિદ્વાનોએ પ્રગટ કર્યું છે. ભગવાન કેવો દયાળુ છે. પૂતનાનો ઉદ્ધાર કર્યો, અન્નપૂતનાને ઉદ્ધાર કર્યો. મહાભયંકર, અતિ ભયંકર વિકરાળ રૂપ લઈ અને પૂતના નંદ ભુવનના ફળિયામાં પડી છે. બીજી બાજુ કહેવાય છે કે નંદ બાબા હાજર નહોતા. નંદ બાબા ગયા હતા કંસને કર ભરવા માટે. કંસને કર ભરીને જ્યાં નંદ બાબા પાછા ફર્યા છે અને પાછા ફર્યા અને જોવે છે તો પોતાના ફળિયામાં પૂતના વિકરાળ રૂપ લઈને પડી છે.
વસુદેવને મળ્યા હતા. વસુદેવે નંદ બાબાને કીધું હતું કે વ્રજમાં મથુરામાં જાજો સમય રોકાશો નહીં, મને લાગે છે કે વ્રજમાં બહુ મોટા ઉત્પાત થઈ રહ્યા છે. એટલે નંદ બાબા કર ભરીને તરત પાછા આવ્યા. પાછળથી પૂતના આવીને આ ઘટના બની. વિદ્વાનો કહે છે ગોપીઓએ દોડી છે અને ફળિયામાં પડેલી મૃતપાય વિકરાળ ભયંકર પર્વત જેવું સ્વરૂપ લઈને પડેલી પૂતના છાતી સાથે લાગેલા ભગવાન બાલકૃષ્ણને ત્યાંથી ગોપીઓએ ઉતાર્યા, જશોદાજીના ખોળામાં ભગવાનને આપ્યા છે. પણ ગોપીઓ એક એક પવિત્ર વસ્તુ, ગોબર અને ગૌમૂત્ર એવી પવિત્ર વસ્તુને ભેળી કરીને પછી ભગવાનના અંગ ઉપર ભગવાનના નામ લઈ લઈને એના અંગની રક્ષા ચાહે છે. લલાટ કેશવમ ધ્યાયેન નારાયણ મથોદરે વક્ષસ્થલે માધવમ તો ગોવિંદમ કંઠકુંભ. ગોપીઓએ જળનું આચમન કરી ભગવાનના અંગ ઉપર ભગવાનના નામ લઈ લઈને ભગવાનની રક્ષા ચાહે છે. અજન્મા તારા બેઉ પગની રક્ષા કરો, મણિમાન તારા બંને ઢીચણોની રક્ષા કરો, અને યજ્ઞ નારાયણ તારા સાથળની રક્ષા કરે. અચ્યુત તારા કેળની, હયગ્રીવ તારા પેટની, કેશવ તારા હૃદયની, ઈશ તારી છાતીની, ઈન કંઠની, વિષ્ણુ ભુજાની, અને વામન મુખની, અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો. ભગવાન સુંદર ચક્રધારી ભગવાન તારી આગળ, ગદાધારી તારી પાછળ, ધનુષધારી મધુસૂદન ભગવાન અને તલવાર ધરનારા અજન તારા બેઉ પડખાની રક્ષા કરો. આમ ભગવાનની રક્ષાનો મંગલ મહિમા ઋષિઓએ પ્રગટ કર્યો છે. ભગવાનના મંગલ ચાહ્યું છે. ગોપીઓએ પરમાનંદ કર્યો અને પછી વિદ્વાનો કહે પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો. એ પછી ભગવાનને મંગલ સ્નાન કરાવવાનો અવસર આવ્યો. વ્રજ આખું નંદભુવનના દ્વારે એકઠું થયું છે અને બધા ભગવાન બ્રાહ્મણો આવ્યા, સંતો આવ્યા, સ્વસ્તિ વાંચન કર્યું અને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપ્યા. સ્વસ્તિ વાંચન કરી સાધુ બ્રાહ્મણો વિદાય થયા છે. ગોવાળિયાઓને ગોપીઓ બધા મહી માખણ ઉડાડે છે. નંદભુવનના દ્વારે કોઈ નાચે છે, કોઈ ગાય છે. બધા જ ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ જોઈને આનંદિત થાય છે. એ સમયે ભગવાનને એમ થયું કે મારા મામાએ પહેલા તો માસી પૂતનાને મોકલી છે અને હવે શકટાસુર નામના દૈત્યને મોકલ્યો છે. મામા પોતે તો જબલું દેવા આવતા નથી, કોકને મોકલા કરે છે. ભગવાન કે પણ મામાના મોકલા છે એને માન ન આપવું તો પણ યોગ્ય ન કહેવાય. શકટાસુર આવ્યો છે અને શકટાસુર આવી ભગવાનને મારવાનો પ્રયત્ન કરે. એટલે ભગવાને નિર્ણય કર્યો. ભગવાન કહે શકટાસુર આવ્યો તો એની જરા હરાભરા કરી લઉં. એટલે ભગવાને બગાસું ખાધું. ગોપીઓને એમ થયું ભગવાન થાક્યા છે. આજુબાજુ નજર કરી, પાદરમાં બધા ભેળા થયા હતા. નજર કરી કે પારણું તો દેખાણું નહીં. એક ગાડું હતું અને એ ગાડાની નીચે એક ઝૂલ બનાવી અને ઝૂલમાં ઠાકરને પોઢાડી દીધા છે. પછી ગોપીઓ નાચવા લાગી, ગોવાળિયાઓ નાચવા લાગ્યા. ભગવાને ઝૂલની અંદર નીચે રમી રહ્યા છે. વ્રજના જે નાના બાળકો છે, ગોપ બાળકો છે, ગોવાળિયાઓના નાના નાના છોકરાઓ છે, કૃષ્ણથી દૂર જાતા જ નથી. કનૈયાના ગાડાની આજુબાજુ રહીમાં કરે છે. જોવે શકટાસુર નામના દૈત્યને એમ થયું કે સમય બહુ યોગ્ય છે. એણે ગાડામાં પ્રવેશ કર્યો. અન ગાડામાં પ્રવેશ કરીને પછી ધીરે ધીરે વજન વધારતો ગયો. એને એમ થયું કે મારું વજન વધશે, ગાડું ધરતીમાં ખૂપી જશે અને ગાડાની ધરી સાથે બાંધા ઝૂલતા ભગવાન પણ ગાડામાં સમાઈ ધરતીમાં જમાઈ જશે અને કૃષ્ણના રામ રમી જશે. ભગવાન ઝૂલે છે અને શકટાસુર પોતાનું વજન વધારવા લાગ્યો. જેવું જ્યાં વજન વધારવા લાગ્યો, ગાડું ધીરે 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 ધરતીમાં ખૂપવા લાગ્યું. અને જ્યાં ગાડું ધીરે ધીરે ધરતીમાં ખૂપવા લાગ્યું, ગાડાને ખૂપતા જોયું. ભગવાનને એમ થયું લાવ લીલા કરું. એટલે પારણાની નીચે આમ ગાડાની ધરી સાથે ઝૂલ બનાવી ઝૂલમાં રમતા રમતા કૃષ્ણ પરમાત્મા નાનકડો પગ ભગવાને પારણામાંથી બહાર કાઢ્યો. નાનકડો પગ બહાર કાઢી ગાડાની ધરીને ભગવાને જ્યાં પોતાનું શ્રી ચરણનો સ્પર્શ કરાવ્યો, ગાડું ઉછળ્યું અને જોરદાર તડાકા સાથે ગાડું તૂટ્યું.
ગાડું તૂટ્યું ને જા જોરદાર તડાકો થયો. નાચતા ગાચતા ગોપીઓ ગોવાળિયા હોય અવાજ સાંભળ્યો, બધાએ અવાજની દિશા તરફ દોડ મૂકે છે. તને યશોદાને એમ થયું, અરે મારા લાલાનું શું થયું હશે? ગાડું તો ભાંગી ગયું. કેમ ભાંગ્યું ખબર ન પડી, પણ ગોપીઓ જ્યાં જઈને જોવે ત્યાં તો ગાડાના ભંગારમાં ભગવાન રમતા હતા. શક્ટાસુરને ભગવાને માર્યો. શકટ એટલે ગાડું અને શકટ એટલે સંસાર. ભગવાને શકટાસુરને માર્યો છે. એનો આધ્યાત્મિક અર્થ બતાવતા વિદ્વાનો કહે કે શકટ એટલે ગાડું અને ગાડું એટલે સંસાર. અહીંયા ગાડા રૂપી સંસાર હતો, પણ કેવો હતો તો કે એમાં બળદ રૂપી ધર્મ જોડેલો નહોતો. બળદ છે ને ધર્મનું પ્રતીક છે. ધર્મ રૂપી બળદ જોડેલો નહોતો, પણ છોડેલું ગાડું હતું. એટલે એમાં ધર્મ નહોતો. અને શું હતું તો કે ગાડામાં માત્ર ને માત્ર મહી અને માખણના મટકા હતા. આ સુંદર મજાની લીલાનું દર્શન કરાવતા આધ્યાત્મિક સંતો એમ કહે છે કે એનો અર્થ એવો થાય કે સંસાર હતો, પણ એમાં ભક્તિરૂપી ધર્મરૂપી બળદ નહોતો. ધર્મ વિનાનો સંસાર હતો અને કેવલ એ સંસારમાં અહંતાને મમતા રૂપી મહી અને માખણ ભર્યું હતું. ભગવાન આવા સંસારને તોડી નાખે છે. ભગવાન એવા સંસારને શિક્ષા કરે છે. એવા સંસારીને ભગવાન શિક્ષા કરે છે. એટલે ભગવાને આ સંસાર રૂપી જીવનના ભાવને ભગવાને તોડ્યું છે. બાપ એ ગાડું તૂટ્યું અને ભગવાનને તેડી લીધા. ગોપીઓને બધા વાતો કરવા લાગ્યા, હે યશોદા, તારા આંગણે સાધુ સંતો ને બ્રાહ્મણો આવ્યા હતા. એને સ્વસ્તિ વાંચન કરીને તારા દીકરાને આશીર્વાદ આપ્યા હતા ને, એટલે તારા દીકરાને કાંઈ ના થયું. કારણ કે મેં તમને હમણાં કીધું એમ કોકનો દીધેલો આશીર્વાદ કોકના ભાગ્યને પલટાવી નાખે. બાપ આશીર્વાદમાં એવી બહુ મોટી તાકાત છે. એક વખત એક શેઠ અને શેઠાણી હતા. શેઠ અને શેઠાણીને સંતાન નહોતું. એણે કોઈ સાધુને પોતાના ગુરુ બનાવ્યા. સંતને વિનંતી કરી, બાપજી અમારે ત્યાં બાળક નથી. સંતે આશીર્વાદ આપ્યા, તમારે ત્યાં બાળક થશે, પણ મારી એક વાત યાદ રાખજો કે બાળકને પરણાવશો નહીં. અને બાળકને જો પરણાવશો અને પરણ્યાની પહેલી રાત્રિએ એ જ્યાં પોતાના ઓરડામાં પગ મૂકવા જશે ને, ત્યારે એને સર્પ દંશ થશે અને એનું મૃત્યુ થશે. માટે એને પરણાવશો નહીં. શેઠ અને શેઠાણીએ સુંદર મજાના બાળક આવ્યું. બાળકને રમાડે. ધીરે ધીરે બાળક મોટું થવા લાગ્યું. પણ વાત કાયમી બાળકને મોટો થતો જોવે ને, એક જ વાત દેખાય, પરણ્યાની પહેલી રાત્રિએ જો ઘરમાં ઓરડામાં પગ મૂકશે અને મરણને શરણ થશે. સમય પસાર થવા લાગ્યો અને સમય પસાર થતા 20-22 વર્ષનો દીકરો જુવાન થઈ ગયો. શેઠ બાપાની આબરૂ બહુ સારી, શાખ બહુ સારી, દીકરાના માગા આવવા લાગ્યા. પણ શેઠાણીના મનમાં એમ થાય કે દીકરો પરણાવશું તો હાથમાંથી જશે. વિચાર કરે શું કરીએ. પણ પતિ પત્ની બે મનમાં એકવાર ભેગા બેને વિચાર કર્યા, સાધુએ તો ભલે કહ્યું હોય, પણ એમ કાંઈ દીકરો જાય ને હરફ દંશ દે ને આવું થોડું બનતા હશે. દીકરાને પરણાવી દઈ અને દીકરાને પરણાવ્યો. ધામે ધૂમેથી જાન પરણીને પાછી ફરી. સંતોનું વચન કોઈ દી એડે તો જાતું નથી. એક બાજુ સાંજ પડી અને સાંજ પડી એટલે શેઠ શેઠાણીને એમ થયું કે જો આજની રાત નીકળી જાય તો આપણો દીકરો મૃત્યુ નહીં પામે. એટલે વિચાર કરે, દીકરાને પોતાની પાસે બેસાડીને વાતું એ ચડાવ્યો. પણ લગ્નનો થાક શેઠ અને શેઠાણીને મંડ્યા બગાસા આવવા. જેમ રાત વીતવા લાગી, શેઠ શેઠાણીને મંડ્યા બગાસા આવવા. એટલે દીકરાએ કીધું કે માતા પિતાને પ્રણામ કરીને કીધું, હવે તમે આરામ કરો અને હું મારા ઓરડે પધારું છું. માતા પિતા વિચાર કરે. ઓરડે જવાની દીકરો તૈયારી કરે. આમ અગાશીની આમ એક પગથિયા ચડવા લાગ્યો. અને આમ પગથિયા જ્યાં ચડવા લાગ્યો તા તો માતા પિતાના બેના હૃદય થડ 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 ધ્રુજવા લાગ્યું. બીજી બાજુ એક દેવી પૂજક સમાજની દીકરી, અને એ દીકરીએ બરાબર મધ્યરાત્રિએ એને પ્રસવ થયો. ઘરમાં કંઈ ખાવાનું હતું નહીં. બાળકને જન્મ આપ્યો પોતાના ઝૂંપડામાં, અને જન્મ આપ્યા પછી એ દેવી પૂજક સ્ત્રીની ભૂખ ઉઘડી.
બાળકને જન્મ આપ્યા પછી મધ્યરાત્રિ થઈ અને ભૂખથી વ્યાકુળ થયેલી એ દીકરી અવાજ દેવા લાગી. પતિ બધાને કહેવા લાગી, અરે મને જલ્દી કંઈક ખાવાનું લાવો, જલ્દી કંઈક ખાવાનું લાવો, અને જો મને કંઈક ખાવાનું નહીં આપો ને તો હું કદાચ મારા બાળકને ભરખી જઈશ. એટલી ભૂખ લાગી છે. ગરીબ સ્ત્રી પોતાના ઉદર ઉપર હાથ મૂકીને ચિત્કાર કરે છે. પતિ લાચાર હતા, ઘરમાં ઝૂંપડામાં કંઈ હતું નહીં, પત્નીથી રહેવાયું નહીં. પથારીમાંથી ઊભી થઈ, પેટ ઉપર હાથ મૂકી અને બજારના ચોકમાં નીકળી ગઈ. અડધી રાત્રિ થઈ અને અડધી રાતે એ સ્ત્રી ચિત્કાર કરતી કરતી નીકળી, મને કોઈ ખાવા દો, કોઈ ખાવા દો, કોઈ ખાવા દો. અડધી રાત્રે ગામમાં બધા સૂઈ ગયા છે, પણ આ નવી પરણીને આવનારી જે નવોઢા છે, પોતાનો પતિ હજી પરણ્યાની પહેલી રાત્રિએ હજી ઓરડામાં પગ દીધો નથી. એટલે આ સુહાગણ સ્ત્રી, નવોઢા સ્ત્રી પોતાના ઓરડામાં ચક્રો માર્યા કરે, પતિને આવવાની રાહ જોવે છે. મામટમાં ખૂબ મોટી મીઠાઈ આવી હતી અને મીઠાઈનો મામટ ભર્યો હતો, ઓરડાના ખૂણામાં પડ્યો હતો. મધ્યરાત્રિ થઈ ગઈ, પોતાનો પતિ હજી ઓરડે આવ્યો નહીં. એને એમ થયું કે એને બરાબર ઓલી ભૂખી સ્ત્રીનો અવાજ સાંભળ્યો, કોઈ સંસ્કારી ઘરની દીકરી હશે. એટલે એને એમ થયું કે હવે મારો પતિ થાક્યો પાક્યો આ અડધી રાતે ઓરડે આવશે, કંઈ ખાશે તો નહીં. આ મામટની મોટા ભાવની આ મોંઘા ભાવની આ મીઠાઈ આમનામ બગડી જશે, એના કરતાં કોકની ઉદરની ભૂખને શાંત કરવામાં કામ આવી જાય તો લેખે લાગી જશે. એટલે એણે સાડીનો પાલવ લીધો, એક સાડી ગોતી અને સાડીના પાલવમાં વિદ્વાનો કહે છે કે સાડીના પાલવની અંદર એણે આ મીઠાઈઓ ભરી અને મીઠાઈ ભરીને પછી જ્યાં સ્ત્રી ત્યાંથી નીકળી. અને જેવી સ્ત્રી નીકળી, દેવી પૂજક સમાજની ગરીબ સ્ત્રી નીકળી અને પોતાના ઉદર પર હાથ આમ દબાવતા કહે, અરે મને કોઈ કંઈક ખાવા આપો, ખાવા આપો, ખાવા આપો, આમ કરતી ચિત્કારતી નીકળી. એટલે મેળીની મોલેથી દીકરી આમ આમ પોતાની ખડકી ખોલી અને પછી એ બારી ખોલીને એને અવાજ દીધો, થોડી વાર માટે ઊભા રહો બેન, હમણાં આપું છું. આમ કહીને એને સાડીમાં મીઠાઈ બાંધી અને હાડીનો પાલવ નાખ્યો હેઠે. આ હાડીનો પાલવ હેઠે ગયો અને સાડીનો પાલવ હેઠે ગયો. વિદ્વાનો કહે છે એને ગાંઠ ખોલી નાખી અને ગાંઠ ખોલી એ સ્ત્રી ત્યાં બેઠી બેઠી મીઠાઈ ખાવા લાગી, મીઠાઈને આરોગવા લાગી. અને જ્યાં મીઠાઈને આરોગવા લાગી, ખાતા ખાતા હૃદય તૃપ્ત થયું અને હૃદયમાં પરમાનંદ થયો. હૃદય તૃપ્ત થયું, આનંદ થયો. આને જ્યાં હૃદય તૃપ્ત થયું એટલે તૃપ્ત થતા થતા જ એક બાજુ અહીંયા પેટ શાંત થયું, ભૂખ તૃષા શાંત થઈ. અને જ્યાં પેટ શાંત થયું છે એટલે એના નાભીમાંથી શબ્દ નીકળો, અરે જેણે મારું પેટ ઠાર્યું હોય, હે મારો કાળિયો ઠાકર એનો ચૂડલો અખંડ રાખે. આમ કહીને એને આશીર્વાદ આપી દીધા. જેણે મારું ઉદર થાર્યું હોય, મારો કાળિયો ઠાકર એના ચૂડલાને અખંડ રાખે. આમ કહીને જે આશીર્વાદ દીધા છે, વિદ્વાનો કહે કે આમ જઈને જે આશીર્વાદ દીધા છે અને જેવા આશીર્વાદ દીધા એટલે તરત જ બીજી બાજુ એ નવોઢા પતિનો એ નવોઢા સ્ત્રીનો પતિ શીડીના પગથિયા ચડતો, ઠાક 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 પગથિયા ચડે. શેઠ અને શેઠાણીનું હૃદય થાક 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 ધ્રુજી રહ્યું છે. અને શેઠ શેઠાણીનું હૃદય જ્યાં ધ્રુજી રહ્યું છે અને શેઠ શેઠાણીનું હૃદય ધ્રુજે છે, વિચાર કરે શું કરીએ. હમણાં ચિત્કાર સંભળાશે, હમણાં અવાજ આવશે, ચિત્કાર સંભળાશે અને હમણાં અવાજ આવશે, ચિત્કાર સંભળાશે. આમ જ્યાં વિચાર કરે, પણ જ્યાં પરણ્યાની પહેલી રાત્રિએ પરણનારો પુરુષ જ્યાં પત્નીના ઓરડામાં પગ દે છે, સાધુએ કરેલી આગાહી પ્રમાણે સર્પ આવ્યો અને આજ પતિને ડંખ આપવા જાય છે, ફૂફાળો મારે છે અને પણ ડંખ આપવા જાય છે, પણ ડંખ દઈ શકતો નથી. માથા પછાડે. નાગ દેવતાને એમ થાય કે આજ કેમ મારી જીભ ખુલતી નથી, આજ મારું મુખ કેમ ખુલતું નથી. ડંખ ના આપી શક્યો અને ડંખ ના આપી શક્યો ને માથા પછાડતા પછાડતા સર્પનું મૃત્યુ થયું. પતિ અમર થઈ ગયો, પતિનું મૃત્યુ ટળી ગયું. એના મૃત્યુની ઘાત હતી ને ટળી ગઈ મેરી ભાઈ. આમ જ્યાં મૃત્યુની ઘાટ ટળી ગઈ, રાજી રાજી થયા. પત્ની અને પતિ વહેલી સવાર થઈ. પત્ની જાગી છે, નવોઢા જાગી છે, પોતાના પતિને પ્રણામ કર્યા, સ્નાનાદિ કર્મ કરી, તુલસીના ક્યારે પાણી રેડી, સૂર્યનારાયણને અર્ઘ આપ્યું.
અને પછી સાસુ સસરા રૂપી માતા પિતાને પ્રણામ કર્યા. માતા પિતા સમાન સાસુ સસરાને પ્રણામ કર્યા. સાસુએ પોતાની ઘરે આવેલી દીકરાની વહુને હૃદય સરસી ચાપી માથા ઉપર હાથ ફેરવ્યો અને માથા ઉપર હાથ ફેરવીને એટલું બોલી હતી, દીકરી, તે એવું તે શું કર્યું કે મારા દીકરાને તે કાળની આફતમાંથી બચાવી લીધો? દીકરીએ કહ્યું, મેં કાંઈ બીજું તો નહોતું કર્યું, પણ મામટની મીઠાઈ મને એમ થયું કે પરણારો અડધી રાત સુધી હજી આવ્યો નથી, તો આ મામટની મોંઘા ભાવની મીઠાઈ કોઈ કામની નહીં રહે, અને એટલે આ મોંઘા ભાવની મીઠાઈને મેં સાડીના પાલવમાં પાથરીને કોઈ ગરીબ સ્ત્રી પુકાર કરતી હતી એને ખવડાવી દીધી. અને એને ખવડાવી દીધી ને કદાચ એનો આશીર્વાદ લાગ્યો હશે. એટલે અમારા સંતો કહે છે, કોઈની હાય ન લેવી, કોઈનો આશીર્વાદ લેવો. કોઈના આશીર્વાદમાં એવી તાકાત છે, આપણું ભાગ્ય બદલી જાય છે. આ નવોઢા સ્ત્રીના પતિના ભાગ્યમાં કાળ હતો, પણ એના કાળની આફત પણ બચી ગઈ છે મેરી ભાઈ. એમાંથી પણ એ મુક્ત થઈ ગયા છે. એનો મધુર મહિમા બતાવ્યો છે. અને એટલે વિદ્વાનોએ કહ્યું છે, એ રીતે ભગવાને પૂતનાને મારી, શકટભંજનને મારી છે, અને પછી તૃણાવત નામના દૈત્યનો સંહાર કર્યો. તૃણાવત નામનો દૈત્ય વંટોળના રૂપમાં આવ્યો તો, અન ભગવાને એને ઉધાર્યો છે. ભગવાને એનું ગળું દબાવી શ્વાસ રૂંધી તૃણાવતને માર્યો, ને એ પછી એકવાર માના ખોળામાં બેસીને ભગવાન પૈપાન કરે છે. પ્રભુ પૈપાન કરે. માના દૂધમાં એવી તાકાત છે, જે માતા પોતાના બાળકને તંદુરસ્ત રાખવા ઈચ્છતી હોય, એ માતાએ બાળકને જન્મ આપ્યા પછી કમસે કમ 6 મહિના તો પોતાના દૂધ ઉપર જ પોતાના બાળકને રાખવું જોઈએ, આવું વિજ્ઞાન કહે છે. બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે. માના દૂધમાં કેવલ શક્તિ જ નથી, પણ માના દૂધમાં સંસ્કારની ધરોહર છે. એટલે માનું દૂધ કેવલ બાળકને શક્તિ જ આપે છે એવું નથી, પણ માનું દૂધ એ બાળકને સંસ્કાર પણ આપે છે. અને એટલે જ આપણા લોક કવિઓને એનો મહિમા ગાવો પડ્યો છે. એટલે કદાચ ઝવેરચંદ મેઘાણી સાહેબને ગાવું પડ્યું છે કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ, એવા થોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ, એવા યારાને જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ્ય મેં પીધો રાજ મને લાગ્યો, હા રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ગયો ચાખ્યો કસુંબીનો રંગ, હો રાજ્ય મેં ચાખ્યો કસુંબીનો રંગ. એવા થોડા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ,
હાથ મને લાગ્યો કશોય દૂર. એક વખત માં યશોદા લાલાને પોતાની ગોદમાં પધરાવીને જ્યાં પૈપાન કરાવે છે, પૈપાન કરતા કરતા ભગવાને બગાસું ખાધું, અને જ્યાં બગાસું ખાધું ને ત્યાં તો ભગવાનના મુખારવિંદમાં આખા વિશ્વનું દર્શન ભગવાન કૃષ્ણએ કરાવ્યું. માની આમ નજર આમ માને એમ થયું કે હું સત્ય જોઉં છું કે સપન જોઉં છું. માની આંખો સ્થિર થઈ ગઈ. ભાગવતકાર કહે છે, શાવિક્ષ્ય વિશ્વમ સહસા રાજન સંજાત પથુઃ શમિલ્ય મૃગશવાક્ષી નેત્ર આસીત સુવેશ્મિતા. માની આંખ આશ્ચર્યચકિત થઈ. બાળકના મુખમાં હું આ શું જોઉં છું? આખા વિશ્વનું દર્શન થયું. આ વાત અમે 5-7 વર્ષ પહેલા કરતા હતા ને, તો જુવાનિયા એમ કહેતા કે કવડાક મોઢામાં આખું વિશ્વ થોડું દેખાય. 7-8 વર્ષ પહેલાની વાત. અમે આવી કથા ગાય ને એટલે યુવાનો જે ભણેલા ગણેલા હોય એમ કહેતા કે અવડા મોઢામાં આખું વિશ્વ દેખાય. હવે પછી જ્યારે અમે આ વર્ણન કરીએ છીએ એટલે એવા યુવાનોને અમે એમ પૂછીએ કે તમારો મોબાઈલ ખિસ્સામાંથી કાઢો અને મોબાઈલની સ્ક્રીન કેવડી છે? મોઢા જેવડી છે. અને પછી એમાં તમે તમારું લોકેશન ગોતો અને પછી ટચ સ્ક્રીન હોય આમ કરતા જાઓ એટલે દેશ આવે, દેશમાંથી રાજ્ય આવે, રાજ્યમાંથી જિલ્લો આવે, જિલ્લામાંથી તાલુકો આવે, તાલુકામાંથી ગામ આવે, અને ગામમાં આપણું જે ઘર આપણે ક્યાં છીએ ને એ નેટના માધ્યમથી ખબર પડી જાય. એનું લોકેશન બતાવે. અવડાકડા મોબાઈલમાં જો આ વિશ્વનું લોકેશન આવતું હોય એવડાકડા મોબાઈલમાં, તો પછી કૃષ્ણ તો જગતનો નાથ છે, એમાં આ વ્રજનું લોકેશન આવે એમાં આશ્ચર્યની ક્યાં વાત છે? એમાં તો જગત દેખાય જ ને, કારણ કે આ તો કૃષ્ણ તો જગતનો નાથ છે. ભગવાનના મુખારવિંદમાં આખા વિશ્વનું દર્શન કરાવી અને માં યશોદાને એમ કહે છે કે માં, તારા ખોળામાં પોઢીને હું પૈપાન કરું છું. માં સાંભળ, તું કેવલ મારા એકનું જ ઉદર નથી ભરતી, પણ માં મારી અંદર આખું વિશ્વ સમાણું છે. એટલે મારું પેટ ભરે છે, એટલે આખા વિશ્વનું પેટ ભરે છે. એટલે માં તું કેવલ મારી એકની માં નથી, પણ તું જગત જનની છો. કૃષ્ણ યશોદાને જગત જનનું બિરુદ આપવા માટે ભગવાને જુફન લીલા કરી અને માને બિરુદ આપ્યું છે જગત જનની. કારણ કે તું મને આપે છે એટલે આખા વિશ્વને આપ્યા બરાબર છે. ભગવાનને આપીએ ને એટલે આખા વિશ્વને આપ્યા બરાબર છે. એક મુઠ્ઠી ધાન આપણે ઘઉંની એક ચપટી લઈને મંદિરે પધરાવીએ ને મેરે ભાઈ બહેન, તો એ આખા વિશ્વને આપણે ઘઉં દીધા બરાબર, એ ચપટી દીધા બરાબર છે. પ્રભુને અર્પણ કરીએ એટલે આખા વિશ્વને અર્પણ કર્યા બરાબર છે. એકવાર યમરાજાએ કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો. બે મળ્યા એટલે યમરાજાએ પ્રશ્ન પૂછ્યો અને પ્રશ્ન પૂછીને કૃષ્ણને કહેવા લાગ્યા, કૃષ્ણ, તમે એક બાજુ ગીતામાં કર્મના સિદ્ધાંતોની ચર્ચા કરો છો, કર્મના સિદ્ધાંતોની ચર્ચા કરતા કહો છો કે જેનું જેવું અને જેટલું કર્મ હોય એવું એટલું ફળ આપવા ભગવાન કહે હું બંધાણો છું. બરાબર બોલે? હા. તો કે એક બાજુ કર્મના સિદ્ધાંતોનો તમે જ મહિમા ગાઓ છો અને બીજી બાજુ કર્મના સિદ્ધાંતોને તમે જ તોડો છો. યમરાજાએ ઠપકો દીધો. કૃષ્ણ હસતા હસતા કહે, મારાથી એવી ભૂલ ક્યાં થઈ ગઈ? એટલે કીધું, ભગવાન, મારે તમને પૂછવું છે કે તમારો પ્રિય મિત્ર જેનું નામ છે સુદામો, એણે 2 મુઠ્ઠી તાંદુલ તમને ખવડાવ્યા અને એના બદલામાં પેઢીઓ ખાય તોય ન ખૂટે આટલું તમે એને આપ્યું, તો એ 2 મુઠ્ઠી તાંદુલની કિંમત એટલી થાય ખરી? સાચી વાત છે. તમે જે આપ્યું આ 2 મુઠ્ઠી તાંદુલની કિંમત આટલી બધી થાય કે પેઢીઓ ખાય તોય ન ખૂટે? ભગવાન હસવા લાગ્યા. હસતા હસતા ભગવાન યમરાજાને કહે, યમરાજ, તમારી વાત તો સાચી છે, પણ એક વાત મારી સાંભળો. બોલે, શું? તો કે હું આપને કહું છું કે જેદી જગત નહોતું તેદી કોણ હતું? યમરાજાએ કીધું, ભગવાન, તેદી તમે હતા. બરાબર બોલે? હા. પછી જે જગત દ્રશ્યમાન છે, જે દેખાય છે, એ જગત કોણ છે? એટલે યમરાજાએ કીધું, ભગવાન, જે જગત દેખાય છે ને, આ જે કંઈ પણ જીવ, જે કંઈ પણ છે, એ બધું જ ભગવાન તમારું પોતાનું સ્વરૂપ જ છે.
આ બધું જ તમે જ છો. જેમ દાસી જીવણ સાહેબે કીધું એમ મેરે ભાઈ કે સ્થાવર જંગમ જળ સ્થળ ભર્યો ઘટમાં ચંદાને શૂર એ હે હો અત્ર તત્ર સર્વત્ર બધે જ ભગવાન કહે, યમરાજા કહે ભગવાન આપ જે કંઈ પણ હું નજરે જોઉં છું એ બધું જ તમે છો, બધું જ રૂપ તમારું છે. ભગવાન યમરાજાને કે યમરાજા આ દેખાય આખું જગત મારું રૂપ છે? યમરાજા કે હા ભગવાન તમારું જ રૂપ છે. એમ હજુ સાચું વિચારીને બોલજો. યમરાજ કે હા ભગવાન તમારું જ રૂપ છે. અને પછી ભગવાને યમરાજાને પ્રશ્ન પૂછ્યો કે હે યમદેવ આખું જગત અને જગતના તમામ જીવો જો મારું જ રૂપ હોય બરાબર? વળી ભગવાને પાકું કર્યું. યમરાજ કે હા ભગવાન બરાબર. અને પછી ભગવાને કીધું કે આખું જગત અને જગતના તમામ જીવાત્માઓ જો મારું જ સ્વરૂપ હોય તો હે યમરાજા મેં 2 મુઠ્ઠી ખાધા એ આખા જગતે 2 મુઠ્ઠી ખાધા કહેવાય કે નહીં? કારણ કે અત્ર તત્ર આ બધું ભગવાનનું જ રૂપ છે, તો ભગવાન ખાઈ આખા જગતે ખાધું મેરે ભાઈ બહેન. અને યમરાજા હેઠું જોઈ ગયા. ભગવાને કીધું કે આખા જગતના જેટલા જીવો એ બધાએ 2 મુઠ્ઠી તાંદુલ ખાધા કહેવાય. હવે એ બધાનો હિસાબ કરી આવો, પછી સરવાળો માંડીને મારી પાસે આવજો અને પછી કહેજો કે મારાથી મારા મિત્રને કંઈ ઓછું તો નથી દેવાઈ ગયું ને? કંઈક ઓછું તો નથી દેવાયું ને? બાપ ભગવાનની આ લીલા છે મેરે ભાઈ. માના ખોડામાં પોઢીને ભગવાન પોતાના મુખારવિંદમાં વિશ્વનું દર્શન કરાવે અને વિશ્વનું દર્શન કરાવીને માને એમ કહે કે માં તું મારું ઉદર ભરે છે એટલે મારું પેટ ભરે છે, એટલે તું કેવલ અને કેવલ આ કૃષ્ણની એકની જ માં નથી પણ કૃષ્ણની અંદર આખું વિશ્વ સમાયું છે. માટે હે જગદંબા તું આખા જગતની માં છો. યશોદાને જગત જનનીનું બિરુદ આપ્યું છે. એનો અદ્ભુત મહિમા એ રીતે ઋષિઓએ પ્રગટ કર્યો. ભગવાને જુફન લીલા કરી માના ગોદીમાં પોઢીને ભગવાને પૈપાન કર્યું છે. સુંદર મજાની લીલાઓનું દર્શન કરાવ્યું. એ પછી હવે ભગવાન કૃષ્ણ અને બલરામ 2 ભાઈઓના નામકરણ કરવાનો અવસર આવ્યો અને એ સમયે ગર્ગાચાર્યજી વ્રજમાં આવ્યા. અને ગર્ગાચાર્યજી વ્રજમાં આવ્યા છે. નામકરણ કરવાનો સંસ્કાર નામ સંસ્કાર કરવાનો સમય આવ્યો અને એ જે કથા છે બપોર પછી 3:15 વાગે આપણે કથા મંડપમાં મળીશું. ત્યારે આગળની કથાનું રસપાન કરીશું. ભગવાનની સુંદર મજાની બાળ લીલાઓ, એનું આધ્યાત્મિક અને વ્યવહારિક જાગત સાંસારિક દર્શન પણ આપણે કરીશું અને કથા રસનું પાન કરીશું બપોર પછી. અત્યારની કથાને અહીંયા વિશ્રામ આપીએ. 3:15 વાગે ફરી કથા મંડપમાં આપણે કથાને આગળ વધારીશું અને સાંજે 6:15 વાગે કથા મંડપમાં આપણે ગોવર્ધન લીલા અને 56 ભોગનું મધુર મજાનું દર્શન આપણે ભાવ સાથે કરીશું. આઈએ કથા વિરામ પામે, પણ કથા વિરામ પામે એ પહેલા ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો આપ સૌને અમારું થાપલિયા પરિવાર નિમંત્રણ આપે છે કે કોઈ પણ ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ લીધા વિના ન જાય એવી સૌને ખાસ વિનંતી છે. અને પ્રેમથી બધા પ્રસાદ લેજો. પ્રસાદ લેવા ટાણે બહેનોને ખાસ વિનંતી, થાળીમાં બહુ બગાડ ન કરતા. અને બીજું કે જ્યાં બેઠા હો ને ત્યાં એ બેઠક પણ બગડે નહીં એ રીતે પ્રેમથી ભોજન કરજો. જમવા ટાણે બહુ વાતો ન કરતા એટલે બીજાનો જલ્દી વારો આવે. એટલે ભાવ સાથે કોઈ ભોજન પ્રસાદ લીધા વિના ન જાય એવી વિનંતી. હાલો, પોરબંદરથી વણગાતા વધારેલા છે, તું એ સ્ટેજ ઉપર આવી ને શાસ્ત્રીજીને ફુલાર પહેરાવી નું સન્માન કરશે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા
कन्हैया लाल की, गोवर्धन नाथ की, द्वारिकाधीश की, रामचंद्र भगवान की, रामदेव जी महाराज की जय, पवन सुत वीर हनुमान जी महाराज की जय, सद्गुरु भगवान की जय, जगत जननी श्री चामुंडा मात की जय, कुलदेवी मात की जय, भीमश्री बापा की जय, सब संत जनों की जय, गौ माता की जय, भारत माता की जय। ओम नमः पार्वती पतये हर